ડભોઈ તાલુકાના કુંઢેલા ગામ પાસે આવેલી મીમ સિટી ખાતે 12મું સમૂહ લગ્નનું આયોજન, જેમાં 10 જોડા જોડાયા હતા. સમૂહ લગ્નનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. દુલ્હા દુલ્હન અને ભેટ આપવામાં આવવા અને આશીર્વાદ આપવા માટે વડોદરાની ના હસ્તીઓ ઉપસ્થિત રહી હતી. મુસ્લિમ સોશિયલ ગ્રુપ વડોદરાના 25 વર્ષ પૂરા થવાની ઉજવણીના ભાગરૂપે આજે ડભોઈ તાલુકાના કુંઢેલા મીમ સિટી ખાતે ગરીબ અને અનાથ દીકરીઓનું 12મું લગ્ન રાખવામાં આવ્યું હતું, જેમાં 10 જોડાઓએ નિકાહ પઢી પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. ઉપરોક્ત સમૂહ લગ્નમાં મુખ્ય અતિથિ તરીકે વડોદરાના મુફતી ઇમરા સાહબ તેમજ દરિયાદુલા વીરપુર દરગાહના ગાદીનસિંહ જનાબ સૈયદ સૈફુલ્લા બાબા હાજર રહ્યા હતા. આ ઉપરાંત વડોદરા શહેરના મુસ્લિમ સમાજના અગ્રણી એવા ડોક્ટર મોહમ્મદ હુસેન સાહેબ, જુબેર ગોપલાની સાહેબ, પ્રખ્યાત ક્રિકેટર ઇરફાન પઠાણ અને યુસુફ પઠાણના પિતા મહેમૂદ ખાન પઠાણ, R.F.O. ફિરોજભાઈ ખત્રી, મૌલાના સફીક પઠાણ સાહેબ ખાસ પ્રસંગમાં હાજર રહી નવયુગલોને આશીર્વાદ પાઠવી પોતાની દુઆઓથી નવાઝ્યા હતા. એકતા હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મુસ્લિમ સોશિયલ ગ્રુપના પ્રમુખ લાલાભાઈ શ્યામવાલાનું મોમેન્ટો આપી સમાજમાં તેમને આપેલી સેવાઓ બદલ સન્માન કર્યું હતું. સમગ્ર સમૂહ લગ્નનું આયોજન મુસ્લિમ સોશિયલ ગ્રુપના પ્રમુખ શ્રી લાલાભાઈ શ્યામવાલા, સૈયદમીન સાહેબ, હફીજ રાણા સાહેબ તેમજ તેમની આખી ટીમ રાત દિવસ જહેમત ઉઠાવી સમૂહ લગ્નને સફળ બનાવ્યું હતું. સમગ્ર સમૂહ લગ્નમાં અંદાજે 1500 જેટલા મહેમાનો હાજર રહી સમૂહ લગ્નના કોર્પોરેટ યુગના કોર્પોરેટ મંડપ તેમજ સમગ્ર આયોજનના વખાણ કરી આયોજકોને સુંદર સમાજ સેવા કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. મુસ્લિમ સોશિયલ ગ્રુપના પ્રમુખ લાલાભાઈ શ્યામવાલા, રિપોર્ટર ફઝલ રજા ખત્રીજી, પીકે ન્યૂઝ, ડભોઈ. આજે બરોડા મુસ્લિમ સોશિયલ ગ્રુપ તરફથી મીમ સિટી કુંઢેલા ખાતે 12મો સમૂહ લગ્ન એટલે સમૂહ નિકાહનું આયોજન સમાજના મુસ્લિમ સમાજના ગરીબ અને અનાથ દીકરીઓના સમૂહ નિકાહનું એક પ્રોગ્રામ આયોજન કરવામાં આવેલું છે. અમારો ઉદ્દેશ એટલું જ છે કે સમાજમાં જે ખોટા ખર્ચા થાય છે એ ખોટા ખર્ચાઓ અને જે ખોટા રીત રિવાજો છે એનાથી સમાજ દૂર રહી અને એક સારો સમાજમાં મેસેજ આપવા માટે મુસ્લિમ સોશિયલ ગ્રુપના અમારા તમામ મિત્રો દ્વારા અથાગ મહેનતના પ્રયત્નના ભાગરૂપે આજે આ સમૂહ નિકાહનું આયોજન કરવામાં આવેલું છે. આ પ્રસંગે પધારેલા શહેરી અમારા જેટલા બી મહેમાનો છે, જેટલા દુલ્હા દુલ્હનના જે મા બાપ છે એ તમામનો અમે ખૂબ જ દિલથી સ્વાગત કરીએ છીએ અને એમને અભિનંદન આપીએ છીએ. આજે આ 12મા સમૂહ નિકાહમાં અમારે 10 મા બાપનો દીકરીઓ અને દીકરાઓ છે.